ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામો સામે આવી ગયા, પરંતુ આ બધાની વચ્ચે ઘણી બધી એવી નગરપાલિકા છે જેમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને ઘણી બધી એવી બેઠકો પણ છે જેમાં અણધાર્યા રીતે અપક્ષ છે તેને બાજી મારી દીધી છે। ત્યારે આ સ્થાનિક સ્વરાજના ચૂંટણીનું જે પરિણામ સામે આવ્યું છે તેમાં એવા તો કયા અપસેટ સર્જાયા હતા જેના કારણે અત્યારે હાલ રાજકારણમાં પણ નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે, તે દરેક વાત કરવાની છે આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સૌથી પહેલું તો ગુજરાત સ્થાનિક સ્વરાજની જે આ ચૂંટણી હતી તેમાં વર્ચસ્વની લડાઈ હતી। ઘણી બધી સૌરાષ્ટ્રની એવી નગરપાલિકાઓ હતી જેમાં આ બેઠક ઉપર કોનું રાજ ચાલશે તે તો એક સવાલ હતો, પરંતુ તે બાદ ક્યાંક દરેક નગરપાલિકા ઉપર બાજી પલટાઈ હોય તેવા પણ અનેક દ્રશ્યો આપણે સામે આવ્યા હતા। સૌથી પહેલા શરૂઆત કરીએ જૂનાગઢથી। જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી હતી જેમાં એવું લાગતું હતું કે જે પૂર્વ ડેપ્યુટી મેયર હતા ગિરીશ કોટેચા, તેમના પુત્ર પાર્થ કોટેચા છે તેમને ટિકિટ આપવામાં આવી હતી। ક્યાંક પરિવારવાદ પણ દેખાયો હતો, પરંતુ તેમનો જે પુત્ર છે પાર્થ કોટેચા તેમને આકરી હારનો સામનો કરવો પડ્યો હતો। આની પાછળ ઘણા બધા કારણો પણ છે, કારણ કે જૂનાગઢમાં આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે, જ્યારે નિર્ભય ન્યૂઝે પણ ત્યાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું તે સમયે પણ આપણે જોયું હતું કે અનેક એવા લોકોના પ્રશ્નો છે જે પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નહોતો આવ્યો। રોડ રસ્તાના પ્રશ્નો હોય, ગટરના પ્રશ્નો હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, અનેક એવા સવાલો હતા, અનેક એવા જનતાના પ્રશ્નો હતા, તેનું પણ ક્યાંક નિરાકરણ ન આવતાની સાથે કદાચ ભારતીય જનતા પાર્ટીને તે વોર્ડમાં ફટકો પડ્યો હોય એવું લાગી રહ્યું છે। પરંતુ જો વાત કરવામાં આવે જૂનાગઢ વિશેની, તો જૂનાગઢમાં અત્યારે હાલ ઓલ ઓવર રીતે ભારતીય જનતા પાર્ટીનો દબદબો દેખાયો છે, પરંતુ જ્યારે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા છે જે છેલ્લા ઘણા વખતથી આવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં પોતાનો દબદબો જણાવે છે, તેમના જ પુત્ર પાર્થ કોટેચાને હારનો સામનો કરવો પડ્યો હતો। અમારી પેનલમાં 3 જણા ચૂંટાણા, પાર્થ ચૂંટણી હાર્યો છે ને અપક્ષ ચૂંટાડો ભારતીય જનતા પાર્ટીમાં રહીને મજા આવે છે। આજે મારી 3 સીટ તો આવી મારી પેનલની, મારો વોર્ડ 10 નંબર હતો, 7 વાર ત્યાં ચૂંટાણો હતો, આ વખતે મને 9 નંબરમાંથી આવી। ચૂંટણીમાં હારજીત થાય ભાઈ, ક્રિકેટના મેચમાં પણ હારજીત થતી હોય તો ચૂંટણીમાં હારજીત થાય, પાર્ટી આનાથી વધારે સારું કામ કરાવશે। મારું નામ અંજલિ આહિર છે, આપ સૌ જાણો જ છો, અને ફર્સ્ટ ઓફ ઓલ તો બધા મીડિયાને અને બધી જનતાને થેન્ક યુ સો મચ કે મને આટલી બધી હાઇલાઇટ આપી। ખરેખર એને લાયક તમે બધાય છો કે દુનિયા સુધીને કોઈ સારી વસ્તુ પહોંચાડવા માટે, અને આજે મને કહેતા બહુ પ્રાઉડ થાય છે કે હું હારી ગઈ છું એનું મને કોઈ દુઃખ નથી, પણ મને જીત હું એ માનું છું કે પ્રથમ વખતમાં મને 1640 મત મને મળ્યા છે કે લોકોએ ખાલી મને એટલી ઉંમર જોઈને કે મારી કંઈ પણ એમને મારામાં સારું જોયું હશે તો એમને મને 1640 મતે મને આપી છે, અને મારા માટે એ જ ખરી જીત છે। કારણ કે હું એટલું જ કહેવા માંગુ છું કે 1640 ને, કારણ કે જે બધાને તો ખબર જ હશે કે કયા લોકોએ મને મત આપ્યો છે, બધાને દિલથી થેન્ક યુ। અને તમારી અંજલિ કમિંગ સૂન પાછી આવશે, કારણ કે એ કહું છું કે જે જીતેલાઓ છે એમને બધાને દ્વારકાધીશની બ્લેસિંગ્સ છે। ખરેખર એમના માટે હું એટલું જ કહીશ કે 5 વર્ષથી જેમ લોકોના પ્રોબ્લેમ ને એ બધું મીડિયા દ્વારા દેખાડવામાં આવે છે તો એ 5-5 ખરા ઉતરે, લોકોની સમસ્યાઓ દૂર કરે, કારણ કે હું એવું જ ઈચ્છું છું રાજકારણથી કે લોકોની સમસ્યાઓ દૂર થાય, પછી પાર્ટી કોઈ પણ હોય। તે બાદ વાત કરીએ હવે સૌથી ચર્ચિત નગરપાલિકા એટલે કે કુતિયાણાની। કુતિયાણામાં પણ કંઈક એવું જ સામે આવ્યું હતું। કુતિયાણામાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ઢીલીબેન ઓડેદરા છે તે પોતાનું શાસન ચલાવતા આવતા હતા, પરંતુ હવે તેમાં પણ ક્યાંક પરિવર્તન આવ્યું હોય એવું લાગી રહ્યું છે। આ પરિવર્તન ખાસ કરીને આ વખતે કાંધલ જાડેજા જે મેદાને ઉતર્યા હતા, જે ધારાસભ્ય છે કુતિયાણાના, તેમના દ્વારા પરિવર્તન લાવવામાં આવ્યું હોય એવું પણ લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનો અહીં દબદબો દેખાતો હતો। ઢીલીબેન હોય કે પછી તેમના પરિવારના લોકો હોય, તે લોકો દ્વારા અનેક એવી બેઠકો ઉપરથી ઉભા રહેવામાં આવ્યું હતું, તેમ છતાં પણ તે લોકોને આકરી હારનો સામનો કરવો પડ્યો હતો। જોકે ઢીલીબેન અને તેમના પુત્ર છે તે લોકોની પેનલ તો જીતી ગઈ છે, પરંતુ તેમની સામે હવે કાના જાડેજા હતા તે પણ જીતી ગયા છે। એટલે કુલ 24 બેઠકોનો આ જે ખેલ હતો એમાંથી 10 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ હતી અને 14 જેટલી બેઠકો જે સમાજવાદી પાર્ટી છે તેમના ફાળે ગઈ હતી। અનેક એવા તર્ક વિતર્ક અહીંયા ઊભા થાય છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી અહીંયા દબદબો ધરાવતી હોવા છતાં પણ કાંધલ જાડેજા, જેને કુતિયાણાના રાજા કહેવાય છે, કુતિયાણાના કિંગ કહેવાય છે, તેમને આના ઉપર બાજી મારી દીધી હતી। તારી જીત છે ભાઈ, બધા મારા વાલા મતદારો ભાઈઓ છે, કુતિયાણા આવ્યો છે, 2 નગરપાલિકા અમારી એવી છે, 2 નગરપાલિકામાં જે નાગરિકો જનતાએ મારી પર વિશ્વાસ મૂક્યો છે તેના બદલ ખૂબ ખૂબ આભાર, અને મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ખરો ઉતરીશું। ખાસ કરીને કુતિયાણાની જે જીત થઈ છે
હવે અહીંયા કઈ પ્રકારનું લોકોને સુખાકારી મળશે? ત્યાં કુતિયાના તમામ નાગરિકોને જે નગરપાલિકામાં જે 47 નથી થયું ને, જે ફેસિલિટી નથી મળી ને, પ્રાથમિક સુવિધા બધી સુવિધા હું આપીશ. હવે બંને નગરપાલિકા સ્ત્રી અનામત છે કે કેમ? અહીંયા પ્રમુખ તરીકેનું કઈ રીતે વર્ણિત થશે? હજી મેં જોયું નથી ભાઈ, અહીંયા જોઈશ ને ત્યાં જોઈ લેશે. બરાબર ભાઈ, સતત પ્રજાનો જે રીતે તમને વિશ્વાસ મળી રહ્યો, તમને મત મળી રહ્યા છેલ્લા ઘણા વર્ષોથી આ જ રીતના, ખરેખર પ્રજાને કેવી રીતના આભાર માનશો? અને ખૂબ ખૂબ આભાર માનું પ્રજાનો ભાઈ, બધા નાગરિકો છે એને મારી પાસે વિશ્વાસ મૂક્યો છે, અટલ વિશ્વાસ આને અટલ કે 15 વર્ષથી મારી પાસે વિશ્વાસ મૂકે છે અને એમના વિશ્વાસ હું પણ ખરો ઉતર્યો છું. હું ક્યાંય પણ પાછી પાની કરતો નથી. એ લોકો જે કહેશે બધું કરવા તૈયાર છું. મેં જે વચનો આપ્યા છે બધા વચનો બધા પૂરા કરી. 30 વર્ષથી સામેના ભાજપના એક પ્રમુખ એક ચક્રી શાસન આવતું હતું, એની સામે જીત જીતવી બહુ અઘરી હતી નગર જાણજા માટે. ભાઈ મહામારી માટે હંમેશા પ્રકાર જ આવ્યા છે અને અમે સામા પાણી ચાલીએ છીએ ગમે તે. પ્રજા અમારી સાથે, નાગરિકો બધા અમારી સાથે છે. બધા જે નાગરિકો છે ત્યાંના જે માણસો બધા અમારી સાથે છે ભાઈ. બધા કહેતા હતા કે દાદાગીરી મત લેવાય છે ભાઈ, દાદાગીરી કોઈ મત આપે આ રીતના આપે કોઈ. અહીંયા રાણાવા નગરપાલિકામાં 28માંથી 20 અમારી આવી છે, તો આ દાદાગીરી સીટો આવે બધી. કુતિયાણામાં છે 24માંથી 14 આવી છે. બધા જે વિશ્વાસ મારી પર મૂક્યો છે તે બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર. મારે હવે ભાઈ ખાલી માત્ર જે મારા અહીંયાના જે નાગરિકો છે, ત્યાંની જે બધી પબ્લિક છે, બધાના કામ પબ્લિકના સેવા કરીને આશીર્વાદ. હું કહું ને મારા નામના કામના મતલબ છે બધા આશીર્વાદ લેવા આવ્યો છું. મારા આશીર્વાદ લેવા. કાંજલભાઈ, એટલા વિવાદો, એટલા ભાષણો, જે વિવાદિત ભાષણો સામે આવ્યા હતા, તેની અસર જોવા મળી? એની અસર જોવા મળી ભાઈ 100%. પબ્લિકે જવાબ આપ્યો, હું તો આપીશ ભાઈ, પબ્લિક આપી દીધું. કઈ રીતના વિવાદ જનતા મતલબ બધે ટોટલી બધા તમને ખબર જ છે ભાઈ. જે મારા જે જવાબ આપવાનો એ મારા નાગરિકો આપી દીધો છે ભાઈ. કંઈ ભાષણો કરે સીધાતું નથી ભાઈ. કામ પકડ આપણે સાથે આશીર્વાદ લેવા પડે બધાના, નાના માણસોને આશીર્વાદ લેવા પડે છે. મેં પહેલાં બી કીધું તમે કોઈ દિવસ કોઈના બધું વાત લીધી ભાઈ, લેશું પડી. આમાં આપણી જવાબદારી વધી છે, જવાબદારી હું સ્વીકારું છું અને પૂરી નિષ્ઠાથી બજાવીશ. ભાઈ, ખાસ કરીને કુતિયાણા જે છે અહીંયા પેલું કાર્ય તમારું શું હશે કે જે લોકોને સ્પર્શી છે? હજી તો ભાઈ અમને નગરપાલિકા ચાર્જ લેવા દો હાથમાં, બધી પેલી બોડી બનાવી લે, બધું બનાવી લે, પછી હું તમને કહીશ 100%. અત્યારથી એમને ફાંકા મારવાનો મતલબ નથી કાંઈ, કરીશ 100%. કામ કરવાનું, કામ જ મારે ખાલી કામ જ કરવા છે. મારે કામ કરીને લોકોના આશીર્વાદ લેવા છે ને દુવા લે છે બસ. આનાથી વિશેષ મારે કાંઈ નથી કર્યું. 100% કામ કરીશ ભાઈ, 100%. હવે વાત કરીએ અપક્ષની, તો અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે અપક્ષ હંમેશા મજબૂત હોતું નથી, પરંતુ આ વખતની આ ચૂંટણીમાં અપક્ષ પણ ક્યાંક ને ક્યાંક મજબૂત દેખાયું હતું. ઘણી બધી એવી બેઠકો છે જેમાં ભારતીય જનતા પાર્ટી નહીં, કોંગ્રેસ નહીં, પરંતુ અપક્ષ વિજય બન્યું હતું. સૌથી મોટો આજે રાજકારણમાં વળાંક કહી શકાય, સૌથી મોટા ચૂંટણીમાં વળાંક કહી શકાય કે અપક્ષ પણ ઘણી બધી બેઠકો ઉપર બાજી મારી ગયું છે. અને એના ઉપરથી એક વસ્તુ એ પણ સાબિત થાય છે કે જનતામાં ભારતીય જનતા પાર્ટીની સામે લોકોમાં કેટલો રોષ હશે કે ન તો લોકોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા કે ન તો કોઈએ કોંગ્રેસને વોટ આપ્યા, પરંતુ તેમાં અપક્ષ ઊભું રહ્યું હતું ને અપક્ષ જીતી ગયું હતું. ઘણી બધી એવી બેઠકો છે. આ વખતે ફક્ત 1-2 બેઠકો નહીં, પરંતુ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સામે આવી છે, તેનું પરિણામ સામે આવ્યું છે. તેમાં ઘણી બધી એવી બેઠકો છે કે જેમાં અપક્ષ છે તેને બાજી મારી દીધી છે અને હવે ત્યાં તેમનું રાજ ચાલશે એવું પણ સામે આવ્યું છે. બીજી જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી, અત્યાર સુધી આમ આદમી પાર્ટી ગુજરાતમાં એટલી બધી એક્ટિવ નહોતી દેખાઈ, પરંતુ જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ હતી ત્યારથી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અનેક એવી જગ્યાએ પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો. અને ખાસ કરીને તેમાં સામે આવે છે સૌથી પહેલાં તો સુદાન ગઢવી, તે બાદ ગોપાલ ઇટાલિયા અને તે બાદ આવે છે રાજુ કરપડા. તે ત્રણેય નેતાઓ દ્વારા અનેક એવી જગ્યાઓ છે જ્યાં દરેક જગ્યાએ પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો અને આનું જ પરિણામ તેમને મળ્યું હતું. સલાયાના ત્રણેય વોર્ડમાં આપની લહેર લાગી હતી, એટલે કે દરેક જગ્યાએ આમ આદમી પાર્ટી વિજેતા બની હતી. અત્યાર સુધી કદાચ ગુજરાતની નગરપાલિકામાં એવું નથી બન્યું કે આમ આદમી પાર્ટીને આટલી બધી બેઠકો મળી હોય, પરંતુ તેમ છતાં પણ અહીં રાજકારણમાં નવા જૂની થઈ અને આ જ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સલાયામાં ત્રણેય વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી છે તે વિજય બની હતી. અને સાફ પણ એવું પણ લાગી રહ્યું છે કે હવે કદાચ 2027ની જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે તે પણ કદાચ રસપ્રદ રહી શકે છે, કારણ કે જે પ્રમાણે આ વખતે અપક્ષ જીત્યું, આમ આદમી પાર્ટીએ પણ પોતાનું ખાતું ખોલાવ્યું અને ત્રણેય વોર્ડમાં જેટલા પણ ઉમેદવારો હતા દરેક ઉમેદવારોની જીત થઈ હતી. એટલે એના ઉપરથી પણ સાફ પણ એવું લાગી રહ્યું છે કે હવે કદાચ 2027ની જે વિધાનસભાની ચૂંટણી આવે છે તેમાં પણ કદાચ કંઈક નવા જૂની થઈ શકે છે.
હવે અંતે વાત કરીએ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા વિશે. વિમલ ચુડાસમા ધારાસભ્ય હોવા છતાં પણ તેમના નગરપાલિકા છે તેમાં ઝંપલાવ્યું હતું ને અંતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે ધારાસભ્ય વિમલ ચુડાસમાને કારમી હાર મળી હતી અને તેની જ સામે જે તે વ્યક્તિ ઊભા હતા તે વ્યક્તિ જીતી ગયા હતા. એટલે ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે કોંગ્રેસમાંથી જે ધારાસભ્ય ઊભા રહ્યા હતા વિમલ ચુડાસમા, તેમની હાર થઈ છે ને તેમની સામે જે વ્યક્તિ ઊભા હતા એ જીતી ગયા હતા. એટલે કોંગ્રેસનો પણ ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સફાયો થતો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસના જે ધારાસભ્ય કહી શકાય વિમલ ચુડાસમા ગીર સોમનાથમાં અત્યાર સુધી ઘણી બધી વખતને લઈને એક્ટિવ જોવા મળ્યા છે. ગીર સોમનાથમાં પણ કંઈ પણ વસ્તુ થતી હોય તો પણ ગીર સોમનાથના જે ધારાસભ્ય છે વિમલ ચુડાસમા તે અનેક વખત મેદાન આવતા હોય છે, પરંતુ તેમને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તો જે 5 અપસેટ વિશે આપણે વાત કરી, સૌથી પહેલાં તો કુતિયાણા હોય કે પછી સલાયા હોય કે પછી વિમલ ચુડાસમાને જે કારમી હારનો સામનો કરવો પડ્યો છે તે દરેક વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ટાંકીને અત્યારે હાલ કહેવામાં આવી રહી છે. ને લોકચર્ચામાં પણ એવું આવી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજનું જે આ પરિણામ સામે આવ્યું છે તે સૌથી ચર્ચિત પરિણામ પણ કહી શકાય છે. કારણ કે અંત સુધી કોઈને ખબર નહોતી પડી કે આ વખતે ઘણી બધી બેઠકો પર કોણ જીતવાનું છે, પરંતુ જો વાત કરવામાં આવે ચૂંટણી પહેલાં જ ઘણી બધી બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ જીતી ગઈ હતી. એટલે કે પહેલેથી જ તેમના દ્વારા બિનહરીફ જાહેર કરવામાં આવ્યું હતું ને અત્યારે હાલ જે ચૂંટણીના પરિણામો છે તેના ચિત્રો સ્પષ્ટ થઈ ગયા છે. ખાસ કરીને કુતિયાણા પણ સમાજવાદી પાર્ટીનું જે શાસન છે તે હવે સામે આવવાનું છે. એટલે કદાચ હવે રાજકારણમાં પણ મોટી ઉથલપાથલ આવવાના સંકેત લાગી રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.